દાહોદ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસરને નવનિમણૂક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દેવેન્દ્ર મેડાના હસ્તે આરબીએસકે ડ્રાઈવરોની માંગણીઓને લઈ આવેદન આપવામાં આવ્યું. દાહોદ જિલ્લામાં છેલ્લા 5 વર્ષથી આરોગ્ય શાખા હેઠળ આરબીએસકે વાહનો આઉટસોર્સ એજન્સી મારફતે ચલાવવામાં આવી રહ્યા છે. પણ હવે આ વાહન માલિકો અને ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલિકોના જણાવ્યા મુજબ અગાઉ તેમને દર મહિને 20,000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા, પરંતુ હાલની એજન્સી દ્વારા તે રકમ ઘટાડી 19,000 રૂપિયા કરી દેવામાં આવી છે, જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વધતા ભાવ વચ્ચે બિલકુલ પૂરતી નથી. ચાલકોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના વ્યક્તિગત કામ માટે પણ આ વાહનોનો ઉપયોગ કરે છે અને હાલની એજન્સી દ્વારા ગાડી છોડી દેવાની ધમકી પણ આપવામાં આવી રહી છે. વાહન માલિકોએ માંગ કરી છે કે તેમના વાહન ભાડામાં વધારો કરીને દર મહિને ઓછામાં ઓછા 22,500 રૂપિયા ચૂકવવામાં આવે અને જો હાલની એજન્સીને આ શરતો સ્વીકાર્ય ન હોય તો નવી એજન્સીની નિમણૂક કરવામાં આવે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દેવેન્દ્ર મેડાએ કહ્યું, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તમામ આરબીએસકે વાહનો અનિશ્ચિત મુદ્દત સુધી હડતાલ પર રહેશે અને હાલમાં આ તમામ વાહનો જિલ્લા સેવા સદન છાપરી ખાતે રાખવામાં આવ્યા છે. હવે જોવાનું રહેશે કે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવે છે, કારણ કે આરબીએસકેના વાહનો આરોગ્ય સેવાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજ રોજ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને દાહોદ જિલ્લાના જે આરોગ્ય ખાતામાં જે ડ્રાઈવરો નોકરી કરે છે અને એમની ગાડી ઘરનું ગુજરાન ચલાવે છે, જો જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ. કેમ કે છેલ્લા 10 થી 15 વર્ષથી આરોગ્ય ખાતાના અંદર આ પોતાની ગાડી ચલાવીને ગુજરાન ચલાવે છે. આજે જે નવી એજન્સી આવી છે, નવું ટેન્ડર જે બહાર પાડવામાં આવ્યું છે, જ્યારે એમની પહેલા 20,000 રૂપિયા એમને આપવામાં આવતા હતા, હવે એમાંથી 20,000 માંથી આ લોકોએ 19,000 કરી નાખ્યા છે અને એમને 19,000 કરી નાખ્યા છે એટલે એમને તો પગાર વધવો જોઈએ દર વર્ષે, તો આ તો ઓછા કરવામાં આવે છે. એવી રીતે જે આ જે એજન્સીઓ છે, અલગ અલગ એજન્સીઓ, બહારની એજન્સીઓ આવીને જે અમારા દાહોદ જિલ્લાના જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરોને જે પગાર આપવામાં આવે છે, જે પૈસા આપવામાં આવે છે, એમાંથી કટકી કરવામાં આવે છે. જો આ વસ્તુ કરવામાં આવશે અને છેલ્લા અમે સોમવાર સુધી રાહ જોઈશું, તો સોમવાર સુધીમાં જો આ ડ્રાઈવરોને ન્યાય નહીં મળે, એમની જે માંગણીઓ છે સ્વીકારવામાં નહીં આવે, તો અમે આજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબના ગેટ પર આવીને ગાડીઓ સાથે ધરણા પ્રદર્શન કરીશું અને અમને ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ. દેવેન્દ્રભાઈ મેડા.